તો સવારમાં જ મને કાન ખજૂરો કેળામાં ચડી ગયો. સવારમાં હું જાતી હતી વાડીએ. આજે નીંદવાનો ત્રીજો દિવસ હતો સોયાબીનમાં અને રસ્તો જો કંઈક આવો હોય અમારો વાડીએ જવાનો. કેવા મસ્તના ઝાડવા સવારમાં લાગે છે. અને પછી પહોંચી ગઈ વાડીએ અને પછી નીંદવાનું કામકાજ આપણે કરી દીધું ચાલુ. અને પછી ચા પી લીધો. ચા પી અને પછી જે પડતર પડ્યું તેમાં ડુંગળી વાવવાની છે એમાં પણ ખડ થઈ ગયું હતું એટલે પછી એ પણ આપણે નીંદી નાખ્યું. અને પછી બપોર થઈ ગયા હતા એટલે પછી હું નીકળી ગઈ વાડીએ જમવા માટે. અને પછી એટલા સોયાબીન નીંદવાના રાખી દીધા, એમાં દવા મારવાની છે. અને પછી આપણે ડોલ સીસવા વળ્યા વાડી અંદરથી. પણ ત્યાં વાડી અંદર મને જનાવર દેખાણું. આને કયું જનાવર કહેવાય કમેન્ટમાં મિત્રો જણાવજો. અને પછી એ જનાવરની આપણને તો બહુ લાગી બીક, એટલે આપણાથી તો ડોલ સીસાણી નહીં પાણીની. પછી હું બેસી ગઈ જમવા. અને પછી આજે મારું ફેવરેટ શાક હતું બટેટાનું. મને તો મજા આવી ગઈ. અને પછી ચા પી લીધો. ચા પી અને પછી આપણે જવાનું હતું સોયાબીન વાવવા, કેમ કે વાયેલા ક્યારામાં પાણી ભરાણું એટલે એમાં નીકળ્યા નહોતા. પછી એ આપણે વાવી દીધા. ત્યાં લગરા કાકાની વાડીએ આજે કેટલા બધા માણસો હતા. અને પછી તમે જુઓ, આ છે લગરા કાકા અને આ એનો દોસ્તાર, એ બે બેઠા હતા. અને આપણું કામ થઈ ગયું પૂરું. એટલે આપણે જે સોયાબીન વાવવાના હતા એ વવાઈ ગયા. અને પછી આપણે એને આવી ગયા તેડવા ઝીલકાભાઈ અને વૈયા ગયા ખરી.